ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વોરંટ વિવાદમાં નવો વળાંક આવ્યો, જ્યાં ગોપાલ ઇટાલિયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જ્યાં પોલીસ સમન્સ લઈને ઘરે આવવાની હતી તેની ઇટાલિયાને પહેલેથી જ જાણ હતી। પોલીસની કાયદેસર કાર્યવાહીને રાજકીય મુદ્દો બનાવવાનો આ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ છે। સમન્સની બજવણી વખતે ઘરે માતા એકલા હોવાનો મુદ્દો પણ ઉઠાવવાની વાત કરી હતી। માતાની ઘરે હાજરીનો રાજકીય લાભ ખાટવાનો ઇટાલિયાએ આ વાતચીતમાં ઉલ્લેખ કર્યો હતો। પોલીસે માતા સાથે ગેરવર્તણૂક કરી હોવાનો ઇટાલિયાનો આક્ષેપ છે। જોકે TV9 ગુજરાતી આ ઓડિયો ક્લિપની કોઈ પુષ્ટિ નથી કરતું। ગોપાલભાઈ, હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ બજાવવા આજકાલમાં હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કાંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી આ સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ। હાથી પાડવા દ્યો ફોટા, એ તો હારું ના પડાય હતું। આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું હું? પણ તમે ઘરે નહીં હો ને? હા, પણ માજી તો મળશે ને। આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો, એમ નહીં, એ તો મૂક ને ભાઈ, હું સમજી ગયો। એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દ્યો, બાકી હું જોઈ લઈશ પછી। આ ઓડિયો ક્લિપની TV9 કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ સમન્સ આવવાનું છે તેની ગોપાલ ઇટાલિયાને પહેલેથી જાણ હતી અને તેઓ ઘરે આવશે તો ભલે આવે, ઘરે હું નહીં હોઉં, માજી તો હશે, તો તેને લઈને ભાજપ મારી પાછળ પડેગા એવું છે। પોલીસ માજીને હેરાન કરે છે, આ પ્રકારની વાતચીત આ ઓડિયો ક્લિપમાં છે। પણ TV9 ગુજરાતી આ ઓડિયો ક્લિપની કોઈ પુષ્ટિ નથી કરતું, પણ મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું છે। 2020માં નોંધાયેલા એક ગુનામાં ઇટાલિયા સામે આ વોરંટ ઇસ્યુ થયું છે। થર્ડ એડિશનલ સિવિલ જજે આ અંગે આદેશ કર્યો છે। કોર્ટના સમન્સને લઈને ઇટાલિયાએ ભાજપ પર પ્રહારો કર્યા। પોલીસમાં ત્રેવડ હોય તો મારી ધરપકડ કરે તેવો પડકાર પણ ઇટાલિયાએ ફેંક્યો। હું પોલીસ, જેલ કે દંડાથી નથી ડરતો। હવે આ સમગ્ર મામલે ઇટાલિયાએ સ્પષ્ટ કહી દીધું, પોલીસ કે દંડાથી હું નથી ડરતો। મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે જે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું છે તેને લઈને આ આખો મામલો હવે સામે આવ્યો છે। પણ જણાવે કે આ મામલો 2020નો છે, જેમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ એક ગુનો નોંધાયો હતો, તેને લઈને આ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે।